હાલ ચાલી રહેલી ચૈત્રી નવરાત્રિમાં આજે આઠમના દિવસે સુરતના પૌરાણિક અંબાજી મંદિર સહિત માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ત્યારે સુરતના ભાગરકોટ વિસ્તારમાં આવેલ 450 વર્ષથી પણ વધુ પૌરાણિક મંદિરમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરવા માટે લાઈનો લગાવી હતી અને એવી માન્યતા છે કે આજના દિવસે માતાજીના દર્શન કરવાથી, ઉપવાસ કરવાથી અને સાચા મનથી માફી માંગવાથી ભક્તોના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। ત્યારે સવારથી ભક્તો માતાજીની એક ઝલક માટે લાઈનમાં ઊભા રહ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે અષ્ટમી તિથિ છે, શું કહેશો? મારું નામ નીલમ વિપુલ અંબાજીવાળા છે। હું અહીંયા 14મી પેઢીની ગાદીપતિ વારસદાર છું અને આજે અષ્ટમીનો તહેવાર છે। ચૈત્ર સુદ આઠમ છે। આઠમના દિવસે લાખો લોકો અહીંયા દર્શન કરવા આવે છે। અત્યાર સુધીમાં 20,000 થી 25,000 લોકો દર્શન કરી ચૂક્યા છે। આજનો દિવસમાં અમે આખો દિવસ મંદિર ખુલ્લું રાખીએ છીએ અને દરેક ભક્તોને દર્શન થાય એવી વ્યવસ્થા કરીએ છીએ। મહત્વ તે ચૈત્ર સુદ આઠમના દિવસે મહત્વ એ છે કે આપણે પહેલાં ચૈત્ર સુદ આઠમ તે આપણા નવરાત્રનું પહેલો કહેવાય કે ચૈત્ર સુદ આઠમ તે આપણા ખાસ નવરાત્ર કહેવાય। આસો સુદ પછી આસોના નવરાત્ર આવે, પહેલાં ચૈત્રના કહેવાય। તે રીતનો આજે અષ્ટમીનો આજે કેટલા ભક્તો દર્શન કરશે, શું લાગે છે? કમસે કમ 2-2.5 લાખ પબ્લિક દર્શન કરશે। અત્યાર સુધીમાં 25-30 હજાર તો દર્શન કરી ચૂકેલું છે। સવારે 6 વાગ્યાનું મંદિર ખુલ્લું છે અને આખો દિવસ રાતે 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે। હા, અહીંયા યજ્ઞનું દર વર્ષે આયોજન થાય છે ચૈત્ર નવરાત્રમાં આઠમના દિવસે અને આસો નવરાત્રની આઠમના દિવસે। અને ભક્તોને શું કહેશો? ભક્તોને બસ હું એટલું જ કહીશ કે માતાજીના દર્શન કરે અને એમની મનોકામના પૂર્ણ થાય।